હોય શહેર હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર એટલે કે સ્ટેટ હાઈવે હોય નેશનલ હાઈવે હોય બધે એક સરખી તકલીફ કોઈ પાર નહીં મુશ્કેલીઓનો એટલી હદે લોકો પડે આખડે લોકોના જીવ જાય ત્યાં સુધી પણ તંત્ર કદાચ જાગતું નથી। સાંસદો ધારાસભ્યો એમ કહે કે અધિકારીઓ અમારું માનતા નથી ને આ બધા વચ્ચે મનસુખભાઈની બાઇટ સામે આવી છે। જી હા, મનસુખ વસાવા સાંસદ એમણે કહ્યું છે રોડ રસ્તા સારા થશે, જનતાને બાંહેધરી આપી છે, પણ કહ્યું છે કે વરસાદને જરા વિરામ લેવા દો। હાઈવે પર પણ મોટા મોટા અમુક ખાડા પડી ગયા છે અને એ પણ તરત જ પેચવર્ક થાય છે, પણ છતાં સતત વરસાદ પણ ચાલુ રહેશે। આવા ઘણા અનેક બધા કારણો છે અને કારણ જે પણ હશે આજે પણ હું કલેક્ટર અને ડીએસપીનું આજે ધ્યાન દોરવાનું છું અને આ પ્રકારનો ટ્રાફિક જે જામ થાય છે એનો તાત્કાલિક એનો ઉકેલ આવે એના માટે હું ચોક્કસ કંઈક ને કંઈક રસ્તો વહીવટીતંત્ર કાઢે એવું ધ્યાન દોરીશ। ડાયવર્ઝન આપવામાં આવે કે નહીં આવે, પરંતુ એમાં જે નેશનલ હાઈવેની આસપાસ પણ ઘણા બધા રસ્તા તૂટી ગયા છે, એટલે એ ચોમાસું પૂરું થયા પછી જ આના બધા ઉકેલ આવી શકશે।